તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો અત્યારે અમારે ઘરે આવી ગયા છે મારા કાકાનો છોકરો હર્ષ અને મારા કાકાની છોકરી ભૂમિ. તો હવે અમારા હર્ષભાઈ ટીવી જોવા બેસી ગયા છે અને ભૂમિ ટીવી જોવે છે અને મારા મમ્મી ઘઉં સાફ કરવા બેસી ગયા છે. જે અમારે આવેલા હતા એ ઘઉં સાફ કરવા બેસી ગયા છે મારા મમ્મી અને હસતી મમ્મીને હેરાન કરે. જો ના પરવો એ રહેવા દો બે હેરાન જ કરશે, એને કાંઈ કામ જ નથી, હેરાન જ કરશે બે ને કાંઈ કામ નથી, હેરાન જ કરવાના છે. કાંઈ કામ નથી આવી તો એટલા ઘઉં સાફ થઈ ગયા છે, બીજા કરે છે બરોબર. અને અમારા હર્ષભાઈ આમ ત્યાં માટે મારી રહ્યા છે અને રીતિ વેફર લાવી હતી એવા ડબ્બામાં ભરે છે. ઢાબેથી લેવી હા ડબ્બામાં ભરે છે. એટલો ડબ્બો ફેરાવે છે આ પીડી સુધી ભરે છે ડબ્બામાં. એટલે આ વરો તો આખું વેફર ખાવામાં નીકળી જાય. તો એ બધા ગાંઠીઓ પડશે, ગાંઠીઓ ક્યાંથી કાઢશે. હા ઓકે. તો ભાઈ મમ્મી સાફ સફાઈ કરે છે ને પરવો હેરાન કરે છે. મમ્મી રાયડું નાખે અને મમ્મી રાયડું નાખે લેવો જતો હું અને કાંઈ કામ નથી. જો બાંધવા સિવાય જો અલારા બાય તો જો બસ એ હવે અમારા હસ્તીભાઈને ફોન લઈ લીધો છે. લઈ તો ભાઈ હવે દુકાનનું કામકાજ ને એવું હાલે છે. બધા પોતપોતાની કામે લાગી ગયા છે. હું ઘડી બે જાઉં એડિટિંગ કરવા, થોડુંક એડિટિંગ કરતો હતો એટલે સાંજે વધારે દેવું. તો ભાઈ ઘઉંનું કામકાજ હજી 30% પગ્યું છે. હા 70% કામ બાકી છે. 30% કામ પગ્યું ને 70% કામ બાકી છે. અને અમારા ભાઈ ટબમાં બેસી ગયા છે. જાણે કેમ એના ટબમાં બેહાડીને નવડાવવાનું ભેળે ટબમાં બેસી ગયા. જો અને નખરા જો તમે જો આવા નખરા કરે. આ ટબમાં બે શું કરવું ભાઈ તારે? હે ટબમાં બે શું કરવું? જો તો ભાઈ હવે મારા મમ્મી આ ઘઉંમાં નાખશે દિવેલ મિક્સ કરવાનું છે ને. શું કહેવાય એને દિવેલ ને? એડિયું કહેવાય. એડિયું હા બસ રે બસ જો બસ પલાય નાખી દીધું એડિયું. જોયું અમારા પર્વભાઈ છે ને ઘઉંમાં એડિયું નાખી દીધું છે. અમારા કાકાની છોકરી રિદ્ધિ, પછી અમારા પર્વભાઈ હસ્તી, મામી ટીપણું હરખું કરે છે. અમારા હર્ષભાઈ દડો લઈને બેસી ગયા છે રમવા. ઘસકાય વારા પડી ગયા. ઘસકાયો ને લે એને યાર હું લે ને બાઈક છો પણ એ તો તારે રમવા આવ્યો છે. મારા કાકાનો છોકરો એને યાર રમવા આવ્યો છે એની યાર બાંધે છે. આ અમારા છે ને બાંધેકડું જ છે. તું એવા નખરા કરી ત્યારે તને ઘસકાવે ને બધા. હે તું એવા નખરા કરી ત્યારે તને ઘસકાવે ને. અમારા મમ્મી હવે ઓલા ટબમાં ઘઉં ભરે છે અને અમારા ભાઈ હેરાન કરવા જાય. જોજો હમણાં હળી કરશે હેરાન કરવાનું કાંક ને કાંક ગોતતો જ હોય. પકડો બાયદા બે જા હાજી ગયું ને બે જા દરવાજો આમ કર નાખ. થાળીમાં પગ મારા મમ્મી ઘઉં ભરવા મળ્યા છે. એમાં થોડુંક દિવાલ નાખીને થોડુંક મિક્સ કરવાનું ને. થોડુંક મિક્સ કરતા જાય પછી છે ને એ ઘઉંમાં ઓલા ટીપણામાં ભરી દે. જો ઓલે સાની મની બેઠી એને બાંધવા જાય છે. જો દઈ જા હવે ઘઉં ભરી લઈ. તો મારા મમ્મી હવે દિવેલ મિક્સ કર્યું છે. દેખાય તમને દિવેલ છે જો સમકે દિવેલ સમકે તો સમકે છે.
હવે આને મિક્સ કરી દેવાનું. નીચેના ઘઉંમાં થઈને થોડુંક થોડુંક દિવેલ લાગી જવું પડે. આ ઘઉં આમાં નાખી અને એમાં દિવેલ નાખવાનું છે. સામે ઓલું બાસકું પીર્યું છે એ અમે દિવેલ નાખવાનું છે. એટલે 2 બાસકા આખા કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર, 2 બાસકા કમ્પ્લીટ થઈ ગયા ને. 2 બાસકા તો ભરાઈ જાય. અમે 5 બાસકા પડ્યા હતા, એમાંથી 2 કરી નાખ્યા છે, 3 બાકી છે. એટલે 30% કામ થયું છે. 70% હજી કરવાનું છે. હા, કાકરા દેખાય છે? હા, દેખાય છે. જા કાકરા તો છે. અમુક અમારે ભૂમિબેને 2-3 કાકરા કાઢ્યા. ક્યારની બેઠી 3 કાકરા કાઢ્યા. એ ઓલામાંથી લઈ લઈને એમાં ઢગલો કરશો. અમારે બધાને રીહ તરત ચડી જાય. આજ રિહાવાનો દિવસ છે. હા, તો ભાઈ આજ અમારે રિહાવાનો દિવસ છે. તે રિહાઈ કરે છે. આખા ઘરમાં જો અમારા ભાઈના બધા લખણ છે. આખા ઘરમાં ઘઉં ઢોળ્યા જો એ અમારા ભાઈના કામમાં છે બધા. જો હા, એમાં નો નાખતો, ઢોળીને તો હવે મારી હું રસ્તી ચેક કરવા આવી છે. બરોબર કામ થાય છે. એ તરત રિહાઈને વહી જાય છે. તો ભાઈ આમાં બધે હે થઈ ગયા મિક્સ. જો અમારા ભાઈ જો એને ઢોળવાનું ગમે એ બાનું તો જોઈશ તેને. ચેક કરવા આવી છો? રેડી છે ને? તો વાંધો નહીં. હવે એને રેડી લાગે છે. દર વરે તું એડિયું દેશો? હા, હમણાં તાર મમ્મીને આવવા દે, હમણાં પૂછું દર વર્ષે કોણ ઘઉં આપે છે. ઘઉંનું અરે ઘઉં નહીં, ઘઉંમાં એડિયું કોણ દે? અરે ઢોળાય છે અહીંયા. જો આ છે ને ઢોળવા હાટું જ આવે છે અહીંયા સ્પેશિયલ. ઉપર થઈ જાય. હવે છે ઓલ પણ વી હતો, સોફે વી હતો, આશા કાકા પણ વી હતો. બોલો એમ તો ડાયો છે, બરોબર છે ને? ડાયો છે, હમણાં વીયો જાય. કાંઈ એવું નહીં. જો હમણાં વયો જાય. એ નીચે નો નાખતો. મારે સર્વિસ કરવી પડશે એવું લાગે છે. હવે દેવાઈ ગયું કે બાકી છે? તો ભાઈ જો એડિયું દેવાઈ ગયું છે કમ્પ્લેટ. હવે નવા રાઉન્ડમાં પાછું કઈ રીતે એડિયું દે છે ને હું કહું. અરે દિવેલ વાળું છે. હવે છે ને મારે કામે લાગવાનું. તો ભાઈ જો હવે હાહુ બે નાખે છે ઘઉં, ટીપણામાં ભરી દીધા. હાલો ઘઉં ભરી દીધા છે. આમાં અવાજ નથી આવતો, નકર હું કરી અવાજ આવે. હાલો હવે નવો દાવ શરૂ થઈ ગયો છે. અમારા પરવાભાઈ સાળવા બે ગયા છે. વાહ પરવા, હવે આમ જો મહેનત તો આ છોકરો કરે હો. જો આ પરવા પાસે તમે બે શીખો. ઓય તમે બે પરવા પાસે શીખો. જો કેવો કામ કરે. જો કેવો કામ કરે. જો કેવો કામ કરે. એ હસ્તી હળી ઘેરમાં. હા તું કરવા માંડ. તું ચાલુ રાખ. બસ અમારા પરવાભાઈ જો કામ કરે છે. સેકન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો. જો બસ એટલું જ એડિયો નાખવાનું. બસ હાલો ભૂમિને પૂછી લે. ભૂમિ બરોબર નાખ્યું ને? ભૂમિને પછી ખબર પડે. હા એટલે મિક્સ કરીને હસ્તી જોવા બેસી ગઈ છે. આવતા વર્ષે હસ્તી બેન એડિયો નાખશે એમાં. આવતા વર્ષે હસ્તી તારે એડિયો દેવાનું છે ને? બસ હાલો પતી ગયો. ઊભા થઈ જાઓ. હાલો ભાઈ એડિયું દેવાઈ ગયું છે. હવે એ તેના ટબમાં મિક્સ કરી દેવું. આ ટીપણામાં. કા તને આવડે એડિયું દેતા? તો તને શું આવડે? કરતો 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 તું કરતો વાહ ભાઈ વાહ, આવડી જાય. તું સાળવા મળે ને ઘઉં સાળવા મળે. ભાઈ હવે મારો વારો પડી ગયો છે. મારો વારો પડી ગયો તો ઘઉં ભરવામાં. અને મારા પરવાભાઈને છે ને પહેલાં મેં કીધું ત્યારે ન લીધો ને અમે પાછો બાંધવા આવ્યો. જો બાજ જ કરે છે બધા યારે અને બાંધવા દઈએ. મારા કાકા અને કાકી આવ્યા છે અને બીજા બે
આ 2 છોકરા તો અહીંયા હતા, આ ત્રીજી હોતન આવી ગઈ છે. તો હવે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે કળીનું શાક. કળી છે ગાંઠિયા છે? કળી છે, કળીનું શાક ને રોટલી અને હારે મરચા. મજા આવે ને? મજા આવે ને, દેશી શાક કહેવાય. હા બસ એમ જલસા કરો. અચ્છા મજા આવે જ ને તને? આ બેન છે ને ચૈત્ર મહિનામાં બુક જ હોય. ચૈત્ર મહિનામાં એની ગોવણી થતી જ હોય, ગમે ત્યાં ગોવણી જ હોય. જો અમારા પર્વભાઈ ખાવા બેસી ગયો છે. અમારા કાકી અમારા રસ્તી બેન અહીંયા બેહવાની વિચારે છે. જગ્યા ક્યાં છે? જગ્યા વિચારશો ને? હાલ વી આવે મારા પાસે. હાલ બે હમણાં મારા પાસે બેસી હાલ. એ મારા પાસે બેસી હાલ વી. તો હાલો તો હવે ખાઈ લઈએ. મારી હાટું બનાવી છે શા ભાખરી. કેમ કે મારી શા ભાખરી તો છે. જો શા ભાખરી. હાલો તો ખાઈ લઈએ. તો ભાઈ કાકા ને કાકી એના છોકરાઓ બધા વ્યાઈ ગયા છે હવે એની ઘેરે. અને અમારી ઘેરે બધું રેણ વિખેણ પડ્યું છે. તો એ મમ્મી ને રીતિ વસ્તુ હરકું કરે છે. મમ્મી ને રીતિ આ બધું ઘઉં સાફ કરતા હતા, એ બધું વેર વિખેર પડ્યું છે. અને અમારા પર્વભાઈ જો આ બધું નાટક આવા કરતા હોય, હસતી હારે હરકું કરાવતી જાય છે. અને આ મારા ભાઈ બધું વીકતા જાય છે. અને આ ભાઈ જેટલા કવરાવ્યા છે ને એ વાત જાવ. કેટલા કવરાવ્યા રીધી? હે સોપા સુધી ઘઉં ને પોગાડી દીધા એને. કા આમ જો આમ જો એ વારો પીડ્યો, વારો પીડ્યો. જા જા મમ્મી ને કઈ કેવા ઘેરા ઘેરા. મમ્મી થાકી ગયા ને? વેકેશન પડ્યું નથી જ્યાં એટલી બાટી હાલે છે. પૂરેપૂરું વેકેશન પડશે ત્યારે શું કરશે? આજે એક દિનની રજા હતી તોય આવી રીતના છે, હેરાન કરે છે. શું કરો પરવાભાઈ? હે પરવાભાઈ શું કરો તમે? સાફ કરશો? વાહ પરવા બતાવી દો. સાફ કરો છો કે વધારે બગાડશો? તો ભાઈ અમારા પરવાભાઈ બધું હરખું કરતા જાય છે, સાફ સફાઈ કરાવતા જાય છે, હેલ્પ કરતા જાય છે. પરવાભાઈ મજા આવી હેરાન કરવાની કે? સમજો તો મજા આવી. ક્યારનો એક ને ટીપા સાફ કરે છે, હેલો ને જ ત્યાંથી. તો કાંઈ નહીં ભાઈ, તું ટીપાઈ સાફ કર્યા કર, બરાબર? હવાર સુધીમાં પૂરું કરી નાખજો કે ટીપાઈ સાફ કરી નાખજે. રેડી? ઓય પરવા ટીપાઈ સાફ કરી નાખજે. અમારા હસ્તીબેન દોડ દોડ કરે છે. બોલો હસ્તીબેન, થાક્યા નથી હજી? હે જો તો થાકી નથી હજી. ક્યારની દોડ 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 જ કરે છે. અને આ બેનભાઈ બાંધવાનું જ કર્યું છે. હવે હાવણી લીધી રીતિભાઈએ, હાવણી લીધી. કાઢશે કે વધારે બગાડશે? સમજો સમજો એ જો કચરું કાઢે. સમજો એ કચરું તો ત્યાં પીડ્યું છે બધું. જો કચરું કાઢતો શું કરશો કે સમજાતું નથી. તો કાંઈ હે કચરો બસરો લેવાનું નહીં, જે થાય જોઈ જવાનું. એ હાથેથી લઈશ પાછો. તો કાંઈ નહીં, હવે અમારા પર્વભાઈને આપણે કામ કરવા દઈએ. તો આ બ્લોગને કરવી અહીંયા એન્ડ. આશા રાખું છું કે આ બ્લોગ તમને ગમ્યો હોય છે. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો અમારા બ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે બીજા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.